નમસ્કાર મિત્રો, આજે આપણે વાર્તા કરીશું. તમારે સાંભળવી છે ને? ચાલો ત્યારે. એક નાનું ગામ હતું. એ ગામની અંદર એક ડોશીમા રહેતા હતા અને ડોશીમાને એક દીકરો હતો. તો એ ડોશીમા હતા ને એ ગરીબ હતા. એમનો દીકરો હતો ને તે ગામવાળાના બધા ઘેટા, બકરા, ગાય, ભેંસ જે હોય ને એ ચરાવવા માટે જંગલમાં લઈ જતો. એટલે એ લોકો એને જે કંઈ આપે એમાંથી એમનું ગુજરાન ચાલતું. એક દિવસે એ એમનો દીકરો હતો ને એ બધા ઢોર ઢાંકર લઈ અને ચરાવવા માટે ગયો હતો. અને અચાનક જ એકદમ જોશથી આકાશમાં કાળા ડિબાંગ વાદળા આવી ગયા. ચારે બાજુ ઘનઘોર થઈ ગયું અને જોશથી પવન ફૂંકાવા લાગ્યો અને વાવાઝોડું આવ્યું. એટલે પેલા ડોશીમાં તો ગભરાઈ ગયા. અરે રે રે, મારો દીકરો તો જંગલમાં આ બધા ગાય, ભેંસ, શેરડા, બકરા ચરાવવા ગયો છે અને આ તો વાવાઝોડું આવે છે, તુફાનના એધાણ છે. મારો દીકરો કેવી રીતે આવશે જંગલમાંથી? એમ કરી અને ડોશી જોરથી બૂમો પાડતી જંગલ તરફ દોડતી એના દીકરાને શોધવા માટે ગઈ અને જોરથી બોલતી ગઈ, દીકરા દીકરા, વાવાઝોડું આવે છે, વાવાઝોડું આવે છે, એમ કરતી ગઈ. પછી ભાઈ આ ડોશી બોલતી હતી ને કે વાવાઝોડું છે એમ બોલતી હતી ને, એ તો જંગલની અંદર એક વાઘ હતો ને એ ઝાડ પાછળ છુપાઈને બેઠો હતો. એટલે આ ડોશી જે બોલી ને એ વાઘ સાંભળી ગયો ને એટલે એને એમ થયું, અરે વળી આ જંગલમાં આ વાવાઝોડું નામનું પ્રાણી વળી કયું નવું આવ્યું છે. ત્યાં ડોશી બૂમો પાડતી જાય છે તો કંઈ કે ભારે લાગે છે. આ ડોશી બૂમો પાડે છે એટલે ભાઈ પેલો વાઘ હતો ને એને એમ થયું કે નહીં કંઈક તો હશે. એમ કરી અને ભાઈ બચવું પડશે. તો પેલી ડોશીને તો જંગલમાં પેલો દીકરો મળી ગયો. એટલે એ તો એના ઘેટા, બકરા, ગાય, ભેંસ બધું લઈ અને ડોશી એના દીકરાને લઈ ઘર તરફ આવતી હતી. એટલે પેલા વાઘને થયું, અરે આ ડોશીમાં તો જો એના દીકરાને બધા પ્રાણીઓ લઈને ઘરે આવે છે. લાય મારે પણ એના પ્રાણીઓ ભેગું હું ઘૂસી અને હું પણ એની સાથે જતો રહું. નહીંતર વાવાઝોડું આવશે ને તો મને ખાઈ જશે. એમ કરી અને પેલો વાઘ હતો ને એ એમના જે બધા ચાલતા હતા ને ઘેટા બકરા એની અંદર ઘૂસી ગયો. અને ભાઈ એ તો પેલી ડોશીના ઘરે જતો રહ્યો. અને છોકરો તો ભાઈ અંધારું ઘોર હતો એટલે એને દેખાયું નહીં કે આ મારા પ્રાણીઓ જોડે આ વાઘ પણ આવેલો છે. એટલે એને વાડામાં બધાને પૂરી દીધા ને એમ વાઘ પણ અંદર પૂરાઈ ગયો અને છુપાઈને બેસી ગયો. પછી ભાઈ રાત પડી, ઘોર અંધારું થવા લાગ્યું ને એટલે એ તો ગભરાવા લાગ્યું. પછી ત્યાં ઘોર અંધારામાં એક ચોર આવ્યો. તો ચોર આવ્યો ને નપાતો છુપાતો આ વાડાની અંદર ઘૂસ્યો. અને પછી એને એમ થયું કે હવે આ તો જોરદાર વાવાઝોડું ને વરસાદ છે એટલે કોઈના ઘરમાં તો ચોરી થાય નહીં, પણ લાય આ વાડામાંથી કોઈ તગડું ઘેટું કે ઘોડો કે એવું હોય ને તો લઈ જાઓ. એટલે ભાઈ એને તો અંધારામાં કંઈ દેખાયું નહીં અને બધાના હાથ ફેરવ્યું તો પેલો વાઘ હતો ને એને તગડો દેખાયો. એને એમ કે અરે વાહ, ઘોડાનું બચ્ચું લાગે છે, લાવ આને બાંધીને લઈ જાઓ. તો ભાઈ એને તો દોરડું બાંધી અને તો પેલો ચોર હતો ને એને દોરી અને જંગલ તરફ જતો હતો. પણ જોશથી પવન ફૂંકાયો, અંધારું ઘોર હતું એટલે એ ગભરાવા લાગ્યો. એટલે એને એમ થયું કે નહીં હવે આનાથી આગળ ના જવાય, ભાઈ મને ઝાડ ઉપર છુપાઈ જવા દે. એટલે પેલો વાઘને ત્યાં છૂટો મૂક્યો અને એ હતો એ ઉપર જતો રહ્યો ઝાડ ઉપર જઈ અને પાંદડાના વચ્ચે એ છુપાઈ ગયો અને ત્યાં બેસી રહ્યો. પછી ભાઈ થોડી વાર થઈ ને એટલે એક રીંછ આવી. રીંછ જતો હતો એટલે પેલા વાઘ પણ છૂટો કરી દીધો એટલે વાઘ પણ જતો હતો. પછી પેલો રીંછભાઈએ કીધું, વાઘભાઈ આટલા બધા ઉતાવળા કેમ તમે દોડો છો? એટલે પેલો વાઘ કે અરે આગળ જશો નહીં, એક વાવાઝોડા નામનું કોઈ પ્રાણી આવ્યું છે આપણા જંગલની અંદર, તે બધાને ખાઈ જશે, બધા ભાગમ ભાગ કરે છે ભાઈ, એટલે આગળ જશો નહીં. એટલે કે હોતું હશે, ક્યાં છે? ચલો મને બતાવો, હું એને જોરદાર એક પંજો મારું ને તો વાવાઝોડું તો ક્યાં ફેંકાઈ જશે. એમ કરી અને રીંછ તો બહાદુરી બતાવવા લાગી. એટલે પેલો વાઘ હતો ને કે ચલો હું તમને લઈ જાઉં. એમ કરી અને પેલો ચોર જે ઝાડ ઉપર છુપાયો હતો ને એ ઝાડ નીચે પેલો વાઘ એને લઈને ગયો. પછી થોડી વાર થઈ ને એટલે પેલો ચોર હતો ને નીચે ઝાડના થડમાં બખોલ હતી તો એ બખોલમાં ભરાઈ ગયો. વરસાદ ધોધમાર પડતો હતો એટલે બખોલમાં ભરાઈ બેઠો હતો અને વાઘ અને પેલો રીંછ હતો ને એ ત્યાં આવ્યા અને પેલો રીંછ અને વાઘ વાતો કરતા હતા. પણ જોશથી વીજળીનો ચમકારો અને વરસાદ થયો ને એટલે રીંછ અને વાઘ બે ગભરાયા. એટલે એ પેલા ઝાડના
જ્યાં પોલાણની અંદર જ્યાં ચોર છુપાયો હતો ને ત્યાં પેલો રીંછ હતો ને ઘૂસવા ગયો ને એટલે પેલા રીંછની પૂંછડી પેલા ચોરના મોઢા ઉપર લાગી. એટલે ચોરને થયું કે આ કોઈ પ્રાણી આવ્યું લાગે છે. એટલે એને હતું ને તો પૂંછડી જોરદાર એની પકડીને ગોળ ગોળ ફેરવી. એટલે રીંછ ગભરાયું. રીંછને થયું કે મને વાવાઝોડાએ પકડ્યું છે. એટલે રીંછ તો ગભરાઈ અને ત્યાંથી ભાગ્યું. રીંછ ભાગ્યું, પાછળ વાઘ ભાગ્યો. પછી રસ્તામાં જતા હતા ને એટલે એમને સિંહ મળ્યો. સિંહ મળ્યો ને એટલે સિંહ કહેવા લાગ્યો, અરે અરે તમે બે જણ કેમ આટલું બધું ભાગો છો? એટલે કે દેખો દેખો આ વાવાઝોડું આવ્યું છે, વાવાઝોડું અમારી પાછળ પડ્યું છે અને આ જંગલની અંદર કોઈ એવું તમારા કરતા પણ આ કોઈ એવું જોરદાર જનાવર આવ્યું છે. એટલે કે ના હોય. એટલે કે હા. તો કે ક્યાં છે મને બતાવો. પેલો સિંહ તો એકદમ બહાદુરી બતાવવા લાગ્યો અને પછી એને મારવા માટે તૈયાર થઈ ગયો. એટલે પેલા બે જણા હતા ને એ સિંહને લઈ અને પેલા ઝાડ નીચે ગયા અને પછી કે જુઓ અહીંયા આવશે, હમણાં આવશે. હવે પેલો ઝાડ ઉપર પેલો ચોર બેઠો હતો ને એને એમ થયું કે હવે આ ત્રણેય જણા નીચે છે. હવે હું શું કરીશ? હું કેવી રીતે નીચે ઉતરીશ? એકદમ જોરથી વીજળીનો કડાકો થયો ને તો ઝાડની ડાળી તૂટી. તો પેલો ચોર હતો ને એ પેલા સિંહની પીઠ ઉપર પડ્યો. એટલે સિંહને એમ થયું કે ભાઈ વાવાઝોડું મારી ઉપર પડ્યું. એટલે પેલો સિંહ હતો ને ભાગ્યો. સિંહ તો ભાગ્યો પણ પાછળ ભાગ્યો ને નીચે ભાગ્યો. અને પછી જતા સિંહ કહેવા લાગ્યો, અરે તારી સાચી વાત છે ભાઈ, આ વાવાઝોડાએ તો મારી પીઠ ભાગી નાખી. કે જબરો કે વાવાઝોડું છે. એમ કરી અને ત્રણે ત્રણ આ જંગલ છોડી અને દૂર ભાગી ગયા. વાર્તા પૂરી. મજા આવી ને? વાવાઝોડાની વાર્તા કેવી હતી?